હાર્દિક પાંડ્યાએ ગુજરાત ટાઇટન ટીમ છોડી છે તો આપણી ગુજરાત ટાઇટનને કરોડો રૂપિયાનો ફાયદો થયો છે। હવે કરોડો રૂપિયાનો ફાયદો કેવી રીતે થયો છે એ આપણે જાણીએ। હાર્દિક પાંડ્યાની વાત કરીએ તો હાર્દિક પાંડ્યા આપણી ગુજરાત ટાઇટન ટીમના કપ્તાન રહી ચૂક્યા છે અને ભાઈ હાર્દિક પાંડ્યાએ ખૂબ જ સરસ પ્રદર્શન પણ કર્યું છે। હાર્દિક પાંડ્યાને અત્યારમાં મુંબઈ ઇન્ડિયન ટીમ દ્વારા ખરીદી લેવામાં આવ્યા છે એ તો તમને બધાને ખબર જ હશે અને તમને એ પણ ખબર હશે કે હાર્દિક પાંડ્યાને 15 કરોડમાં ખરીદવામાં આવ્યા છે પણ તમને એ ખબર નહીં હોય કે મુંબઈ ઇન્ડિયન ટીમને હાર્દિક પાંડ્યા 115 કરોડમાં પડ્યા છે। દોસ્તો પૈસા ગમે તે કરી શકે છે એ નક્કી છે। હવે તમે મને એમ કહેશો કે ભાઈ હાર્દિકને તો 15 કરોડમાં ખરીદવામાં આવ્યા છે તો બાકીના 100 કરોડ કેવી રીતે? તો તમને એ પણ જણાવી દઉં, બાકીના 100 કરોડ આપણી ગુજરાત ટીમને આપ્યા છે। ગુજરાત ટાઇટન ટીમને કેમ આપ્યા છે 100 કરોડ એ આપણે જાણીએ। તો તમને જણાવી દઉં કે મુંબઈ ઇન્ડિયન ટીમ દ્વારા ગુજરાત ટાઇટનને 100 કરોડ આપ્યા છે અને કહ્યું હતું કે હાર્દિકને અમને આપી દો તો ભાઈ 100 કરોડ ગુજરાત ટાઇટનને મળતા હતા અને ગુજરાત ટાઇટનને 100 કરોડનો ફાયદો થાય તો પછી ગુજરાત ટાઇટન શું કામ ના પાડે? તો સીધી સી बात है कि मुंबई इंडियन टीम ने दिया 100 करोड़ અને કહ્યું કે હાર્દિકને અમને આપી દો तो गुजरात टाइटन टीम ने 100 करोड़ में हार्दिक को दे दिया मुंबई इंडियन टीम को। गुजरात टाइटन ने एम કહ્યું હતું કે હાર્દિકને લઈ જાઓ, અમે તો શુભમન ગિલને પણ કપ્તાની સોંપી દેશો, અમને કંઈ નુકસાન નથી। અને ભાઈ આમ જોવા જઈએ તો 100 કરોડમાં તો ગુજરાત ટાઇટન ટીમને 7-8 પ્લેયરો મળી જાય એટલે ભાઈ ગુજરાત ટાઇટન ટીમે આ નિર્ણય લીધો એ ખૂબ જ સરસ કર્યું છે ભાઈ। અને ગુજરાત ટાઇટન ટીમને 7-8 પ્લેયરો જે બીજા ખરીદવાના રહેશે એમના પૈસા આપવાના રહેશે અને ગુજરાત ટાઇટન ટીમને તો પહેલેથી જ 100 કરોડ મળી ગયા ભાઈ। એટલે જ તો એક વાત નક્કી છે કે કોઈ પણ ધંધો હોય, કોઈ પણ બિઝનેસ હોય, જ્યાં પણ જોઈએ ત્યાં ફાયદો હંમેશા ગુજરાતનો જ થાય છે। હવે તમારું શું કહેવું છે આ ઇન્ફોર્મેશન વિશે એ તમે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો।